સુરતમાં નીટ પરીક્ષા રદ થવાના મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે પ્રેસિડેન્સી સ્કૂલના આચાર્ય દીપિકા શુક્લાએ પ્રતિક્રિયા આપતા વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફરી વળ્યાની વાત કરી છે। નીટ પરીક્ષા રદ થવાના નિર્ણય બાદ દેશભરના વિદ્યાર્થીઓમાં નિરાશા અને હતાશાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે પ્રેસિડેન્સી સ્કૂલના પ્રિન્સિપલ દીપિકા શુક્લાએ પોતાની પ્રતિક્રિયા આપી અને તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ ખૂબ આશા અને મહેનત સાથે પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષા રદ થતાં તેમની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। હવે વિદ્યાર્થીઓએ ફરી એકવાર પરીક્ષા માટે તૈયારી કરવી પડશે, જે તેમના માટે માનસિક દબાણ સમાન છે। આ સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। તેમણે સરકારને અપીલ કરી કે ભવિષ્યમાં પેપર લીક જેવી ઘટનાઓ અટકાવવા માટે મજબૂત અને પારદર્શક સિસ્ટમ ઊભી કરવામાં આવે। હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। આજ રોજ નીટની મહત્વની પરીક્ષા રદ થયાના સમાચાર ખૂબ આઘાતજનક છે। વિદ્યાર્થીઓએ 2 વર્ષ સતત તનતોડ મહેનત કરી હોય છે। નીટની પરીક્ષા માટે વિદ્યાર્થી એટલો આતુર હોય છે કે એને એવી ચોક્કસપણે ખબર છે કે 2 વર્ષની મારી આ મહેનત અને નીટ પરીક્ષા ક્રેશ કર્યા પછી મારે જે એડમિશન લેવાનું છે સારી કોલેજમાં, સારી જગ્યાએ, ગવર્મેન્ટ કોલેજમાં, એ બધા માટે હું માનસિક રીતે તૈયાર છું અને 2 વર્ષની સામે મને મારી લાઈફ મળવાની છે। હવે આવી પરીક્ષાઓ જો આટલી ઉત્તમ ગણાતી પરીક્ષાઓ જો પેપર લીક થવાને કારણે રદ થાય તો વિદ્યાર્થીઓની અને સમાજની માનસિક દ્વિધા ખૂબ વધી જાય। અમે પોતે પણ આ બાબતે અત્યારે ખૂબ જ કન્ફ્યુઝ છીએ કે વિદ્યાર્થીઓને શું આશ્વાસન આપીએ, સમાજને શું આશ્વાસન આપીએ। આવી ઘટનાઓ જો વારંવાર બનતી રહે તો પરીક્ષા ઉપરની વિશ્વસનીયતા ઘટે છે। આના કરતાં કોઈ ઉત્તમ વિકલ્પ શોધાવવો જોઈએ, પ્રવેશનો યોગ્ય આધાર શોધાવવો જોઈએ અને હવે આવી ચેષ્ટાઓ ન થાય એ માટેનો ચુસ્ત બંદોબસ્ત, ગુપ્તતા અને વિશ્વસનીયતા જળવાય એવી ચોક્કસપણે માંગ છે, કારણ કે વિદ્યાર્થી વાલી બંને હતાશ છે અને હવે ફરી પાછી પરીક્ષાની ક્યારે તારીખો જાહેર થાય, કેવી રીતે પરીક્ષા લેવાશે, ક્યાં એને શું વ્યવસ્થા ફાળવવામાં આવશે, આ બધા જ પ્રશ્નો સામે છે। જો કે એવું ચોક્કસપણે કદાચ વિચારવામાં આવશે કે વિદ્યાર્થીની જે તે વ્યવસ્થા જે તે જગ્યાએ જ રહેશે, છતાં પણ વિદ્યાર્થીએ જે 2 વર્ષ મહેનત કરી છે અત્યારે એ જે દ્વિધામાં છે એમાંથી બહાર નીકળીને હવે ફરી પાછી એમનું અપિયરન્સ કેવું રહેશે એ બાબતે વિદ્યાર્થી પોતે પણ ચોક્કસ કશું નક્કી કરી શકે એમ નથી। મને લાગે છે આ ખૂબ આઘાતજનક સમાચાર છે અને હવે આવી ઘટનાઓ ન બને એ તરફ સમાજે પૂરતું ધ્યાન આપવું પડશે। લાગતા વળગતા જે પણ પક્ષો છે એને પણ એની ઉપર ખૂબ ધ્યાન આપવું પડશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।